નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે છે 7 એપ્રિલ અને કાલે છે 8 એપ્રિલ। કાલનો દિવસ ભારતીય શેર બજાર માટે અતિ મહત્વનો છે અને ગ્લોબલ માર્કેટ માટે પણ અતિ મહત્વનો છે, કારણ કે ટ્રમ્પના એક બાદ એક નિવેદન આવી રહ્યા છે અને કાલે આવવાની છે આરબીઆઈની પોલિસી। તો આ વિડીયોમાં આપણે તમને તમામ વિગતવાર માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ આજની પહેલા। તો ભારતીય શેર બજારમાં આજે સતત ચોથા દિવસે તેજીનો દબદબો જોવા મળ્યો। સેન્સેક્સ આજે 509 પોઈન્ટના જંગી ઉછાળા સાથે બંધ રહ્યો છે। નિફ્ટી 23,100 ની અત્યંત મહત્વની અને મનોવૈજ્ઞાનિક સપાટી વટાવીને ક્લોઝિંગ આપ્યું છે। આ તેજી દર્શાવે છે કે રોકાણકારોમાં અત્યારે ભારે ઉત્સાહ છે અને માર્કેટમાં નીચેના મથાળેથી મજબૂત ખરીદી જોવા મળી છે। ગ્લોબલ અનિશ્ચિતતા હોવા છતાં ભારતીય બજારે પોતાની મજબૂતી સાબિતી કરી છે, જે આવનારા દિવસો માટે સારા સંકેત ગણી શકાય છે। આજના ઉછાળામાં સૌથી મોટો ફાળો આઈટી સેક્ટરનો છે। નિફ્ટીના ટોપ ગેનરમાં વિપ્રો, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ અને ઇન્ફોસિસ જેવા શેરોમાં 2 થી 3% સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો। મેટલ સેક્ટરમાંથી હિન્દાલ્કો પણ આજે તેજીની આગેવાની કરતું જોવા મળ્યું। આઈટી કંપનીઓના સારા પરિણામોની આશાએ રોકાણકારોએ આ સેક્ટરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેણે આખા માર્કેટના સેન્ટિમેન્ટને પોઝિટિવ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે। એક તરફ જ્યારે બજારમાં તેજી હતી, ત્યાં બીજી તરફ કેટલાક હેવીવેઇટ શેરોમાં નફા બુકિંગ એટલે કે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું। ડોક્ટર રેડિસ લેબોરેટરી, અદાણી એન્ટરપ્રાઇઝ અને અપોલો હોસ્પિટલ આજે લાલ નિશાનમાં બંધ થયા। આ ઉપરાંત ઓટો સેક્ટરમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એવિએશનમાંથી ઇન્ડિગોમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો। આ વેચવાલી સૂચવે છે કે માર્કેટ ઓવરઓલ પોઝિટિવ હોવા છતાં ઊંચા સ્તરે રોકાણકારો થોડી સાવચેતી પણ રાખી રહ્યા છે। હવે વાત કરીએ આવતીકાલના લેવલની, તો આવતીકાલે 8 એપ્રિલ માટે બજારના લેવલ સમજવા ખૂબ જ જરૂરી છે। એક તો આરબીઆઈની પોલિસી છે। ટેકનિકલ ચાર્ટ ઉપર જોઈએ તો નિફ્ટી માટે હવે 23,050 થી 23,000નું લેવલ એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે। જો બજાર લેવલની ઉપર ટકી રહેશે તો આપણને ઉપરની તરફ 23,250 અને 23,300 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે। બેંક નિફ્ટી માટે 49,500નો સપોર્ટ અને 50,000નો મનોવૈજ્ઞાનિક રેઝિસ્ટન્સ રહેશે, જેના ઉપર દરેક ટ્રેડરે નજર રાખવી જરૂરી છે। હવે વૈશ્વિક મોરચે મોટા સમાચાર આવ્યા છે। તમને ખ્યાલ જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું અવારનવાર ટ્વીટ આવતું હોય છે અને તેના નિવેદનો આવતા હોય છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત નિવેદન કર્યું છે। અમેરિકાના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા ઉપર ઈરાન વિશે એક મોટી પોસ્ટ કરી છે। તેમણે ઈરાનમાં કમ્પ્લીટ ધ ટોટલ રિજમી ચેન્જ એટલે કે સંપૂર્ણ સત્તા પરિવર્તનની વાત કરી છે। ટ્રમ્પના મતે ઈરાનમાં છેલ્લા 47 વર્ષોથી ચાલી રહેલા ભ્રષ્ટાચારના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે, એવું નિવેદન આપવામાં આવ્યું છે। અને આજે ટ્રમ્પે એવું નિવેદન પણ આપ્યું છે કે આજે 47 કલાક 24 થી 48 કલાકની અંદર કોઈ મોટો હુમલો પણ ટ્રમ્પ કરી શકે છે। આ નિવેદન અત્યંત સંવેદનશીલ છે, કારણ કે જો ત્યાં કોઈ મોટી હિલચાલ થાય તો ક્રૂડ ઓઇલના ભાવ વધી શકે છે, જેની સીધી અસર ભારતીય બજાર ઉપર પડી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પના અવારનવાર નિવેદન આવે છે અને નિવેદન બદલાય પણ છે, જે તમને ખ્યાલ છે। હવે વાત કરીએ આપણે સ્થાનિક, તો આવતીકાલે સવારે 10 વાગે આરબીઆઈ ગવર્નર શ્રી સંજય મલ્હોત્રા સાહેબની મોનેટરી પોલિસી છે। બજારની અપેક્ષા મુજબ વૈશ્વિક તણાવ અને મોંઘવારીને જોતા વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે એવી આશા છે અને રેપો રેટ સ્થિર એટલે કે હોલ્ડ રાખવામાં આવશે। આ સમાચાર સામાન્ય જનતા માટે રાહતરૂપ હશે, કારણ કે લોનના ઈએમઆઈમાં અત્યારે કોઈ વધારો નહીં થાય। ગવર્નર સાહેબનું આર્થિક વિકાસ એટલે કે જીડીપી અને મોંઘવારી પરનું નિવેદન આવતીકાલ માટે બજારની સાચી દિશા નક્કી કરશે। આ પોલિસીમાં બેંકો માટે એક મોટી જાહેરાત થઈ શકે છે। બેંકોને તેમના ટ્રેઝરી હોલ્ડિંગમાં થતા નુકસાનને 4 ક્વાર્ટરમાં વેચવાની છૂટ મળી શકે છે। જો આવું થશે તો એચડીએફસી, એસબીઆઈ અને આઈસીઆઈ જેવી બેંકોના નફા પરનું દબાણ ઘટશે અને બેંક નિફ્ટીમાં સારો એવો ઉછાળો પણ આવી શકે છે। આ પોલિસી માત્ર વ્યાજદર વિશે નથી, પણ બેન્કિંગ સેક્ટરની મજબૂતી વિશે પણ છે, જે માર્કેટ માટે ખૂબ જ પોઝિટિવ પાસું બની શકે છે। આ તમે જોઈ શકો છો કે આરબીઆઈ દ્વારા જે ઇમેજ બહાર પાડવામાં આવી છે તે છે। તેમાં તમે જોઈ શકો છો કે 8 વાગે પોલિસીનો ટાઈમ છે અને 12 વાગે બપોરે તેની પ્રેસ કોન્ફરન્સ છે। તેના ઉપર પણ નજર રાખવી જરૂરી છે અને આપણે જો શક્ય હશે તો પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ તેના વિશે કે તેમાં શું નિવેદન આપ્યા મલ્હોત્રા સાહેબે તેના વિશે પણ આપણે એક વિડીયો બનાવશું। તો મિત્રો, મારો ઉદ્દેશ્ય તમને કોઈ મોટા ગ્રાફિક્સ કે ભારે એડિટિંગથી આકર્ષિત કરવાનો નથી, પરંતુ મારો મુખ્ય ઉદ્દેશ્ય તમને શેરબજારની સાચી અને સચોટ માહિતી આપવાનો છે। બજારમાં અફવાઓ ઘણી હોય છે, પણ સાચું વિશ્લેષણ જ તમને નુકસાનથી બચાવશે અને તમને સાચી માહિતી આપશે। જો તમને અમારો પ્રયાસ અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકોન દબાવી દેજો, જેથી દરરોજ તમને આવી જ માહિતી મળતી રહે। તમારો કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। આભાર, જોડાયેલા રહેજો। જય જય ગરવી ગુજરાત।